તો હાય એવરીવન, જય શ્રી રામ મિત્રો. તો આ તો હવારના પોરમાં ઉઠવામાં થઈ ગયું હતું લેટ, એટલે મોડો ઉઠ્યો તો હું અને બહાર જઈને જોયું તે છોકરા નિશાળે 12 વાગે ઘેર આવતો રહેતો. હું એટલા વાગે તો ઉઠ્યો તો તે મમ્મી તો કપડાં બપડા બધું ધોઈ દીધું ને હતું મારા નાવાનું બાકી બપોર 12 વાગી જતા ઉપર તો તડકો જબરજસ્ત ચડી ગયો હતો. અને હું અંદર આવ્યો તો લાગી હતી ભૂખ, ટીવી ચાલુ કરી અને બે અંદર જોયું તે ખાવાનું કોઈ પડ્યું નતું. હવે ખાવું તો ખાવું છો, મમ્મી જોયું પણ મમ્મી તો આજુબાજુ કોઈ દેખાતી નથી. તે હું આવી ગયો ઘરમાં કપડાં ગોતતો હતો, નાવા જવાનું હતું એટલે લુંગી ને એવું પહેરીને હું થઈ ગયો તૈયાર નાવા તૈયાર આવડે. પણ નાવાની ઈચ્છા નથી, ભૂખ લાગી હતી એટલે કોક કીધું ખાવું. બીજમાં જોયું ઠંડુ બંડુ પડ્યું તો ખાવું, પણ ઠંડુ પણ નતું પડ્યું. તે હું હતો ડબ્બો લઈને બેસી ગયો, ઉપવાસ હતો એટલે કેવડો ખાવાનો હતો. તે મેં તો કેવડો એક બાજુ સાઈડમાં કર્યો અને ડીશમાં કાઢીને ખાવા બેસી ગયો કેવડો અંજલીનો. ખાતા ખાતા કેવડો ખાતો હતો અને જોતો તો ટીવી. ટીવી જોતો તો કેવડો ખાતો હતો, જોઈ અને થઈ ગયો મને ઊંઘ આવી. તરત તરત ઊંઘ આવી, નાવાનું ભૂલી ગયો અને ઊંઘી ટીવી ચાલુ કરી દીધી. અને ટીવી ચાલુ કરતા કરતા મને લાગી જાય ઊંઘ અને હું શેંગુ લઈને પડ્યો સીધો આડો, એટલે ઊંઘ આવી જતી. હું તો ઊંઘી જ સીધો ઘરમાં.